તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પોલીસ સાથે બબાલ કરનાર આરોપી ઝડપાયા છે કે જે બબાલ રોકવા ગયેલી પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને જ્યાં ફરજ પર હાજર પોલીસ જવાનો સાથે બબાલ કરી હતી, ત્યારે મહિલાનું વર્દીધારી પોલીસ સાથે અશોભનીય વર્તન હતું, જ્યાં મહિલાએ ખાખી વર્દીના બટન તોડી નાખ્યા હતા। ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે બંનેની અટકાયત થઈ છે। અત્યારે ત્રીજી તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે। માતાજીની આરાધનાનો ઉત્સવ છે, ચાલી રહ્યો છે। અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે। તો આજે લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ કે 4:09 અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર HDFC બેંક પાસે એક મહિલાની છેડતીનો બનાવ બની રહ્યો છે। તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ PCRમાં હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા। તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યૂ કરતા કે બંને એકબીજા જોડે ઝઘડીને ગાળાગાળી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી। તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થયેલ હતી। આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો। બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર ઝઘડા રહ્યા હતા, પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો, એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને વર્દી લખાવી। નહીં, બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો, પરંતુ બંને લોકો છે એકદમ ઝઘડી રહ્યા છે। મોહમ્મદ હુસેન, અહેમદ હુસેન જે નવાપુરાના રહેવાસી છે અને મિસબા ઇમ્તિયાઝ જે યાકુતપુરા અજબડી મિલ પાસેના રહેવાસી છે, એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે। બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી। બંને એકબીજાને સારી રીતે ઓળખે છે। અત્યારે